તો કાશ્મીર હુમલામાં મૃતક શૈલેષભાઈના પરિવારની પ્રફુલભાઈ પાનસેરિયાએ મુલાકાત લીધી હતી। પરિવારની મુલાકાત લઈને પ્રફુલભાઈ પાનસેરિયાએ સાંત્વના પાઠવી। દુઃખની ઘડીમાં પરિવારની હિંમત વધારવા માટે મુલાકાત લીધી। આવતીકાલે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અંતિમ યાત્રામાં પણ જોડાવાના છે, તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ભાવનગર ખાતે અંતિમ યાત્રામાં જોડાશે। રાત્રે 8:11:16 ફ્લાઇટમાં મૃતકની ડેડ બોડી જ્યારે અહીંયા આવવાની છે, ત્યારે સવારમાં એમનો અગ્નિ સંસ્કાર કરવા માટે એમના પરિવારજનો છે એમની સાથે વાત થઈને સવારમાં અગ્નિ સંસ્કાર થશે। ત્યાં સુધીમાં સિવિલ હોસ્પિટલ અથવા સ્મીમેર હોસ્પિટલમાં પરિવાર જ્યાં કહે છે ત્યાં કોલ્ડ સ્ટોરેજમાં ડેડ બોડીને રાખી એ તમામ પરિવારજનોને અત્યારે મળી સાંત્વના આપી છે। એમને એ પણ કહ્યું છે કે પૂરા ભારત દેશ આ બનાવથી સ્તબ્ધ છે અને તમારી સાથે છે।